બોલો સત્ય ગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય, ગુરુ ભગવાન રામ મહારાજની જય. પ્રથમ નમો હરિગુરુ સંતને, જેણે સમજાવ્યું નિજ નામ. પલ પલ કરું બંદગી, વંદુ વારંવાર. અખંડ શિરોમણી, જ્ઞાનના છો દાતાર. ગુણાતીત ગુણયાપ છો, સોઈ સતગુરુ પ્રણામ. સદગુરુ મહારાજનું અને તેમનું તેજ તત્વ સમાયેલું છે એક શબ્દમાં. એ શબ્દ એવો છે કે એમાં અનંત કોટી સૂર્યનો પ્રકાશ પીડ્યો છે, અનંત કોટી કનૈયાની કળા પીડી છે. એવો શબ્દ છે. આ શબ્દની કોઈ વર્ણન થાય એવું છે નહીં. જે સદગુરુ મહારાજનો જે શબ્દ રહ્યો ને એનું શબ્દના સમજાય તો કોઈ પણ પાસે બેસી અને નમન કરીને જ્ઞાન ગોષ્ઠી કરશો તો આત્મતત્વ અવશ્ય જાગૃત થશે. અને આ શબ્દ સ્વરૂપ એક મીઠું ઝરણા રૂપ છે અને અમૂલ્ય છે, જેનું વેદો પુરાણો શાસ્ત્રો સંતો અને જેનું અવિચળ ગાન કરી રહ્યા છે. જે સદગુરુ જગદીશ પરમાત્મા પોતે છે. ભૂલો પડી ગયેલો એક જીવાત્મા સદગુરુ પરમાત્માની અસીમ કૃપાથી જીવમાંથી પોતે શિવ સ્વરૂપમાં પામે. જે વાત શ્રી કૃષ્ણએ ગીતામાં અર્જુનને કરી તે જ સંવાદ ગુરુ શિષ્યનો આજે પણ જ્ઞાન દ્વારા સહુના માટે વહ્યા કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે ગુરુ તત્વ એવું અઘાટ છે કે જેનું ધ્યાન શિવજી મહારાજ પણ ધરે છે. જે તત્વને પામતા પામર જીવો પણ પોતે આત્મ સ્વરૂપને પામે છે અને જે આત્મ તત્વ તરીકે ઓળખાય છે. જે હરદમ શ્વાસોશ્વાસમાં અણુ માત્રમાં રમી રહ્યો છે. જે તત્વ નક્કી ન થાય. આપણે અનંત યુગથી ભટકીએ છીએ. જીવ રૂપે તે સદગુરુ પાસે જઈ સમજણ દ્વારા તે તત્વ નક્કી થતાં પોતે બ્રહ્મ સ્વરૂપમાં પોતાના નિજ ઘરમાં પોતાના અસલ સત્ય સ્વરૂપમાં લય પામે છે. સદગુરુની અસીમ કૃપાથી આ આત્મ સ્વરૂપના દર્શન થાય છે. સંતોનો સ્વભાવ જનેતાની ગોદના જેવો છે અને અંતમાં બસ એટલું જ છે. સંતો પોતે હાલતું ચાલતું મંદિર છે, જેમાં પરમાત્મા આઠે પહોર રમી રહ્યા. સંતોના આશીર્વાદ અને પવિત્ર દર્શન અને તમારા ભટકેલા મનને
આ જીવાત્માને સાચો મોક્ષ દ્વારનો સત્ય સનાતન માર્ગ બતાવે છે. બસ આપણે પોતાના સ્વરૂપને પામવા માટે પ્રેરણાદાયી બને એ જ મારી નમ્ર ભાવના સાથે વિનવું છું. સદગુરુ ભગવાન મહારાજના કોટી કોટી વંદન. બોલો સત્ય ગુરુ મહારાજની જય.